અમદાવાદ ખાતે રહેતા ગ્રાફિન ઇન્ક્લુશન પ્રોપર્ટી સર્વિસ પ્રાઇવેટ લિમિટેડમાં ઇન્વેસ્ટિગેશન ઓફિસર તરીકે કામ કરતા વિશાલસિંહ જાડેજા ગત રોજ એપલ કંપની માટે ડુપ્લિકેટ એસેસરીઝ વેચાણ કરતા મોબાઈલ શોપ ધારકો સામે તપાસ શરૂ કરી હતી. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસની ટીમને સાથે રાખી પ્રથમ ફ્રેન્ડ્સ મોબાઈલ શોપમાં સર્ચ કરતા 23,500 રૂપિયાના ડુપ્લિકેટ કવર મળી આવ્યા હતા. જે બાદ પ્રિન્સ પ્લાઝા ખાતે આવેલ રાજગુરુ મોબાઈલમાં સર્ચ કરતા 14 ડુપ્લિકેટ એરપોર્ટ કિંમત રૂપિયા 42,000 મળી આવ્યા હતા. જે બાદ વી મોબાઈલ પોઈન્ટમાં સર્ચ કરતા દુકાનમાંથી 282 ડુપ્લિકેટ કવર અને એરપોર્ટ એક મળી 1.44 લાખ રૂપિયાની ડુપ્લિકેટ એસેસરીઝ મળી આવી હતી. જે બાદ શ્રી જય અંબે મોબાઈલમાં સર્ચ કરતા 228 ડુપ્લિકેટ મોબાઈલ કવર કિંમત રૂપિયા 1.14 લાખ રૂપિયાની ડુપ્લિકેટ મોબાઈલ મળી આવ્યો હતો. પાનમ સ્ક્વેરમાં આવેલ સદગુરુ મોબાઈલ G31 નંબરની શોપમાંથી એપલ કંપનીના સિમ્બોલવાળા મોબાઈલ કવર 207 USB કેબલ એડપ્ટર બેંક પેનલ એરપોર્ટ મળી કુલ 3,11,500 રૂપિયાનો એપલ મોબાઈલ કંપનીનો ડુપ્લિકેટ સામાન મળી આવ્યો હતો. તમામ સામાન સીઝ કરી પોલીસના હવાલે કર્યો હતો. તેમજ ઇન્વેસ્ટિગેશન ઓફિસર તરીકે કામ કરતા વિશાલસિંહ જાડેજા ફરિયાદને આધારે મોબાઈલ શોપ સંચાલક મોહમ્મદ ઉવૈસ ઇમ્તિયાઝ શેખ, નહેરુ સિંઘ રાજપુરોહિત, જગદીશ રાજપુરોહિત, મોહન રાજપુરોહિત અને રતારામ ચૌધરી વિરુદ્ધ કોપીરાઇટ એક્ટ હેઠળ ગુનો નોંધી પોલીસે તમામની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી હતી.